દાહોદ જિલ્લામાં જાણે નકલી ઝોલાછાપ બંગાળી ડોક્ટરોનો રાફડો ફાટ્યો। દાહોદ જિલ્લાના લીમખેડા અને થાનપુર તાલુકાના ગામોમાં ચાલતા નકલી દવાખાના, જેમાં નકલી ડોક્ટરો અને નકલી કમ્પાઉન્ડર દ્વારા દર્દીઓને સારવાર કરવામાં આવે છે। દાહોદ જિલ્લાના લીમખેડા અને થાનપુર તાલુકામાં ગામોમાં મંડાલી, આકાશવાણી, દૂધમણી, થાનપુર, પીપેરો જેવા અનેક ગામોમાં નકલી દવાખાના ચલાવવામાં આવે છે। એક પણ ડોક્ટર દ્વારા બહાર કોઈ પણ જાતનું દવાખાનાનું બોર્ડ કે તેમના ક્લિનિકમાં કોઈ પણ જાતના સર્ટિફિકેટ જોવા મળતા નથી। તેમની જોડે તેમની ડિગ્રીઓ મંગાવતા તેમના માથા પર પરસેવા છૂટી જાય છે અને નકલી ફરજી ડિગ્રીઓ બતાવી તેઓ રોફ બતાવે છે કે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર સારી થતી નથી, ડૉક્ટરો આવતા નથી, અમે લોકોની ઘરે બેઠા સેવા કરીએ છીએ, અમને તંત્રના તમામ અધિકારીઓ અને નેતાઓ ઓળખે છે તેવી અનેક દલીલો કરી પોતાની વગ બતાવે છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા તમામ અધિકારી અવારનવાર વિઝિટ કરતા જ હોય છે, તો પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે ફરજી આરોગ્ય અધિકારી તો ફરતા નથી ને, અને આવા ડૉક્ટરોનો વહીવટ કરતા હોય એવો એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। આવા પરપ્રાંતીય બંગાળી ડૉક્ટરો ફરજી ડિગ્રીઓના આધારે દવાખાના ખોલી ગામડાની ગરીબ અને અભણ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। આ ઉપરથી સાબિત થાય છે કે તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવે છે। આવા દવાખાના ચલાવવાની મંજૂરી કોણ આપે છે? દાહોદ જિલ્લામાં જાણે અંધેરી નગરીને ડંગો રાજા જેવું તંત્ર ચાલે છે। પહેલાં નકલી કચેરી, પછી નકલી દસ્તાવેજ, હવે તો હદ થઈ ગઈ ડૉક્ટર પણ નકલી। હજુ સુધી શું નકલી ચાલે છે તે તપાસનો વિષય છે। આગળ જોવાનું રહ્યું કે તંત્ર આવા ડૉક્ટરો અને દવાખાના ઉપર કઈ રીતે કાર્યવાહી કરે છે। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ।